જાઉં છું અયાંશ ને હોસ્પિટલ લઈને. જો પણ ની કઈ નહીં કરે, કઈ નહીં કરે. પટ્ટી લગાવી દે. કાલે ઓપનિંગ છે, ઇડલી આપા એનું ટેસ્ટિંગ છે. આજે છોકરો છે બાકી આપી દે છે, એ જાય તો વાંધો નહીં, છોકરો છે આજે તો આવી જજો અને મજા કરશો આખું ગ્રુપ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારા બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 11 અને હું ફ્રેશ થઈ ગયો અને હવે જાઉં છું અયાંશને હોસ્પિટલ લઈને. એવું કંઈ નથી, ખાલી એને ડ્રેસિંગ કરાવવાનું છે. હજુ કદાચ 1 કે 2 ડ્રેસિંગ કરશે લાસ્ટ, એટલે આવી જશે. હું તમને બતાવું કે એને કેટલું રિકવરી થયું છે. તો હવે પહેલાં જઈએ હોસ્પિટલ અને એને ડ્રેસિંગ કરાવી આવ્યા. પછી મારે જવાનું છે હેર કટ કરાવવા, કેમ કે હવે આવતીકાલે 22 તારીખે શનિનું એક ઓપનિંગ થાય છે કેફેનું, તો ત્યાં જવાનું છે. તો હેર બેર કટ કરાવી આવો. અત્યારે પહેલાં અયાંશને લઈને જાઉં ને પછી આવ ને પછી દેવ પાસે જાઉં હેર કટ કરાવવા. તો ચલો. જો પણ ની કઈ નહીં કરે, કઈ નહીં કરે. કઈ નહીં, ટચ પણ નહીં કરશે તને. સારું થઈ ગયું, સારું થઈ ગયું. અરે ખાલી શરદી ચેક કરે છે, એકદમ ચૂપ થઈ. કઈ નહીં કરે. એને ના ડ્રેસિંગ કરવું પડે. આટલું તો સારું થઈ ગયું. જો હવે પહેલા કેટલું ખરાબ હતું. ઊંચી ખાલી પટ્ટી લગાવવાની છે, નહીં દુખે. હવે ખાલી પટ્ટી લગાવ. શું લગાવેલું? ખાલી પટ્ટી લગાવી દેશે એટલે સારું થઈ જશે. તને કા લઈ જાય દઉં? કા લઈ જાઓ? બસ અમને ખાલી પટ્ટી લગાડી દે એટલે ચાલ્યા આપને. કઈ નહીં કરે, નહીં કરે, કઈ નહીં કરે. નહીં દુખે. પટ્ટી નહીં લગાવતા. મૂકી દીધી બસ. અરે પણ નથી લગાવતા પટ્ટી. સુવરાઈ દે ને, સુવરાઈ દે, સુવરાઈ દે. તો પછી અયાંશ પાણી છે. ચાલ સુવરાઈ ને. ચોપ. પાણી છે, ખાલી પાણી છે, પાણી છે. ઓ મને કા કરી દે. કઈ ગયો? થઈ ગયું, થઈ ગયું. લે પેક, પેક, પેક કરી દીધું. બસ કઈ ડોઈકું, ડોઈકું. હે ડોઈકું? હા તો ચાલો, હવે નહીં કરો એને ડોઈકું, હવે નહીં કરો. લે થઈ ગયું. હા સાફ નહીં કરો, ખાલી પટ્ટી મારી દેવો. પટ્ટી લગાવી દે. ચલો ગાઈસ, ડ્રેસિંગ થઈ ગયું, હવે ઘરે જઈએ. આજે તો અયાંશ રહ્યો જ નહીં જરીક પણ. કે અયાંશ સ્ટ્રોંગ હતો ને તું આજે? એ તો થઈ ગયું એનું ડ્રેસિંગ. હજુ 1-2 વાર કરવાનું કહે છે કે પછી કે અત્યારે માખી ને મચ્છર બરું બેસે તો ઇન્ફેક્શન બરું થાય, તો કે હજુ 1-2 વાર ડ્રેસિંગ કરવું પડશે અને પટ્ટો લગાવી જ દેવો પડશે જ્યાં સુધી સારું નહીં થાય. એટલે અયાંશને હજુ 2-3 વાર લાવવો પડશે. નહીં હા નહીં લાવશું અમે. તો ગાઈસ અમે રઘુના કેફે આવી ગયા. ચાલ રઘુ બનાવ એક ટોનિક એક્સપ્રેસ. રઘુના કેફે ને અહીંયા બરિસ્તા છે. હવે હું તને ભાઈ ઉપર લાવે, આ નીચે લાવે છે. ના બે ડીજે વાળો છે, ડીજે વાળો છે. આપણું નથી હારું. હા બોલો કે આ ભાઈ આપણું નથી હારું જોઈએ ટાઈમ છે. એટલે આવે ને બોલાવાનો જ નથી. આ ખબર ને ફોન નહીં કરતો બી લોકેશન જોઈને આવી જાય છે. કા હતો ભાઈ? તો લોકેશન તું કા ગયેલો?
એક મીટિંગ હતી મારી શેડ્યુલ પતાવીને આવ્યો જો જોઈ જ ને તું આ કોઈ મીટિંગ માટે ગયેલો બોલ હવે મીટિંગ હતી સાચી મીટિંગ કા હતી પણ મીટિંગ અહીંયા પેલો સિટી લાઈટ પર છે ને અલાજન નું નામ આપે છે કેમાં કરી દે રેબેન મેટા પછી શાંતિ રાખો પછી અહીંયા એ 110% કામ આવે તને સુરતમાં કોઈ જ નથી કર્યું કેમ કે રેબન વાળા હમણાં ઇન્સ્ટાગ્રામ વાળા છે રેબન ને સપોર્ટ કરે છે એ કે ને એ લોકો એટલે તમારે અહીંયાથી કોફી એટલે જ આપવાની રેબન થી તારે ખાલી બરિસ્તાને પહેરાઈ દેવાનું એને કહેવાનું ઓર્ડર લેવાનો કસ્ટમર પાસે કેમ બંધ કરે કેમ બંધ કર્યું તારી ગર્લફ્રેન્ડ આવી એટલે આંટી તમે વ્લોગ જોવો ને આ રોહિત અહીંયા કોઈ કેફેમાં આવે જ કોઈ છોકરી સાથે આંટી ને ખબર છે કોનું કેફે છે ને બધી એ આ ભાઈ છુપાવે છે અત્યારે કોની હાથે આવે ભાઈ તોડી નાખવાના ઓય અત્યારે કોની હાથે આવે તો ચા ભાઈ હસ્તે જો કોની સાથે આવેલો લે ચપ્પો પડી ગયો રઘુ કહી દેવ સાચું હવે તેમ બધાની નસ મારા હાથમાં આવી ગયેલી છે એ પાટીલ આયરા મેં આને પૂછ્યું કહી દેવ સાચું તો કે કહી દેવ મેં કો બોલ રઘુ કહી દેવ બોલ હવે તો બધાની નસ આપણા હાથમાં છે વાલાને બી ખબર છે વાલો અમારો વાલો સાપુતારાથી આવ્યો ખબર છે પેલી એક જોટિયા જેવી ભાગી ગયા 4 કહીને છે પણ અમારો કોરિયન બોય છે જો કાઢ ના કેપ કર જો ગ્લાસ સ્કિન છે ગ્લાસ સ્કિન એની આય ના કેફેમાં ભાઈ અમને કે આ શું છે ટી કેક વિધાઉટ સુગર હમણાં સુગર બંધ છે ચલો ટ્રાય કરે સુગરની બાધા છે અચ્છા ભાઈ જો આ ભાઈ આવ્યો પહેલા શાંતિથી અહીંયા ઊભો એમ જોયા મેં કીધું આ હું જોઈ છે તો જોયો તો આ બધું જોયા કરતો આ ભાઈ બી હમણાં સુગર કટ છે જોટો નહીં બોલ એમ મોઢામાં પાણી ઉડી આવી ગયું ને પછી કયું તિરામિસુ એ બી ટ્રાય કરીએ તું તો વિધાઉટ સુગર છે આ તો કરીએ ચલો ટેસ્ટ કરીએ પાટીલને નહીં આપતો એના ખાંડ નાખીને આપી દો કામ ખાંડ નાખીને આપી દો મસ્ત લાગે ભાઈ ઓય આમ નહીં કહેતું જીમ આવો આ ભાઈનો સાપુતારા પર રિસોર્ટ બને છે તો અમે લોકો ગોઠવીએ જવાનું રક્ષાબંધન પછી ત્યારે તમને આખું રિસોર્ટ બતાવો હજુ કમ્પ્લીટ થયું કે બાકી છે તો એકવાર પાછા કમ્પ્લીટ થાય ત્યારે પાછા જવું હમણાં અમે રક્ષાબંધન પછી જવાના છે તમને લોકોને બતાવે રિસોર્ટ તો ગાઈસ અમને રઘુના ફોનનો પાસવર્ડ ખબર પડ્યો ને જો આ ફોન ખોલ્યો રઘુનો ફોન છે આવ્યો ખાલી એને બતાવવા ને કે જો તારા ફોનનો પાસવર્ડ ખોલ્યો એટલે એવો ભાગતો આવશે તો ગાઈસ વાગ્યા છે સાંજના 5 અને હું જીમ જવા નીકળી ગયો છું આજે થોડુંક લેટ થઈ ગયું કેમ કે આજે કેફે મારા ફ્રેન્ડનું કેફે ઓપન થયું છે તો ત્યાં ગયેલો હતો એનું બધું ટેસ્ટિંગ ને બધું કરવાનું હતું કોફી ને બધું તો હવે જીમ જાઉં વિશાલ રઘુ પહોંચી ગયા છે પાટીલને બી કોલ કરું અત્યારે અને આજે મસ્ત વર્કઆઉટ કરીએ ને સાંજે જવાનું છે શનિના તા એ ઇડલી આપા ખોલ્યું છે તો ત્યાં આજે ફૂડ ટેસ્ટિંગ કરવાનું છે તો સાંજે ત્યાં જવાનું છે બધા આવશે ધમાલ મસ્તી કરશું ત્યાં કર તારો ફેવરેટ પોઝ બતાવી દે અરે ઓ બાપ ઓહો બરાબર કટિંગ દેખાતા નહીં ના આ સોક્સ કે અલગ ભાઈ ફેશન કે ફેશન બંને અલગ એ બધું છોડ રઘુ એનો ચટ્ટાનો કલર જો ખાલી એની આજુ આવું જોયું તમે પાછળ બતાવો કા ઓ બતાવ તો કરી પણ બતાવ નહીં બતાવાય બધા એ કે બધાને બધું થોડી બતાવાય તો ગાઈસ આજે શનિના કેફે પર જે ઓપન થવાનું છે કાલે ઓપનિંગ છે ઇડલી આપા એનું ટેસ્ટિંગ છે તો ટેસ્ટિંગ માટે આવેલા છે તો અહીંયા આખું ગ્રુપ છે આયરો ઇડલી આપા તો કાલે બધા અહીંયા જહાંગીરપુરા પહોંચી જજો જે આવવાનું હોય બહુ મજા કરવાના બધું આખું ગ્રુપ છે
એટલે ફૂલ ધમાલ થવાની છે. બોલ ક્યાં જવાના આપણે? અજીરા છીએ હા અજીરા પરમિશન પરમિશન કરી હા ભાઈ આજે આવ્યો છે પણ એવું એવો ફસાયેલો છું કે રિયા બી આવેલી છે સાથે. એને ગાડી આપી દે ની પણ એને આવડતી નહીં એટલી ભાઈ. આ તો છોકરો બી છે. જાય રિયો હજીરા જવાનું કે છે જાય રહ્યો. હજુ તો બોલું જ છું એમાં બી કશે નહીં જવાનું. ઘરે ચલો નથી બતાવવાનું મને ખબર જ છે. ચાલ ભાઈ ની મેર પડે એ આજે તો એવું થઈ ગયેલું કે માર ખાવો પડે એવું થઈ ગયું છે. એને લગન નહીં કરવાના હા બાકા જોયે જ છે બધું. કન્ફર્મ ને આ નહીં આવડતી ગાડી નથી ભાઈ હાથે છોકરો છે બાકી આપી દે છે એ જાય તો વાંધો નહીં. છોકરો છે હાથે છોકરો ચાલ્યો છે. ઓ જો રિયા હું બોલે છે ઓય એવું જોઈએ તને આને આટલો દૂરથી બી બધો સંભળાય છે. કાન આ બાજુ છે ઓય પેલો ફોટો આવે ને ફોટો કાને જા ભાઈ તું જા એન્જોય. ચાલ. એટલે હવે શું કરે ભાઈ ભૂલમાં લગ્ન થઈ ગયા પસ્તાવો થાય છે હવે. ચાલ જા એન્જોય કર કઈ નહીં હું તારી મમ્મીને જ ફોન કરી દઉં છું કે આંટી આજો કાકા જાય છે. આ ખાલી માતાજીના બાને બીજે કશે જાય છે. માતાજી ને તા સાચે ચાલ મને નહીં લાગતું. ચાલ જે રીતે તૈયાર થઈને જાય જે રીતે મને લાગતું તને માતાજીએ બોલાવ્યો. તને બીજું કોઈ માતાએ બોલાવ્યો એવું લાગે છે. ના ના સાચે આ બધા પેલા ઉભા છે ચલ્લી તારે બી આવું હોય. ના ના નહીં મેર પડે ખરેખર ભાઈ આજે તો આર કે પાર થઈ જાય આવા બાવા ને તો. ચાલ 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 તું જા મળીએ. નહીં જવાય આજે સાથે રિયા છે ભાઈ તું હવે આજે કશે નહીં. આજે ઘરે સીધું નહીં તો આ માતાજી મારું લોહી પી જશે આજે. એમાં એટલું દુઃખની વાત નથી. ના મેં નહીં કીધું એવું દુઃખની બુખની. મેં એને કીધું મારે એટલી હારી બૈરી છે ને કે મારા હારા માટે બધું વિચારે. મેં કોઈ તારા જેવું નહીં મેં કોઈ લગ્ન કર તો ખબર પડે તને. મેં એવું બધું સમજાયું. એ તમે બહાર સાંભળું હું સાંભળું કે બૈરીને માપી દે ગાડી તે કે ના પોયરો છે ને તો બૈરી જાય તો ચાલે પોયરો નહીં જાય. ના દીકામાં મતલબ બંને એવા છે. ઠીક છે કે હું જાઉં. ના 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 હવે એવું કઈ નથી ઈચ્છતો. તો હવે અહીંયાથી નીકળી ગયા ટેસ્ટિંગ કર્યું એક નંબર છે. એની ઇડલી એટલે બહુ મસ્ત છે. તમે લોકો બેનનેમાં ખાતા હોવ ને સેમ એ જ ટેસ્ટ છે ને એવું જ છે. બહુ ફાઇન છે ઇડલી. તો હવે કાલે એનું ઓપનિંગ છે અને લોકેશન છે સિનેઝાની સામે. તો જે કોઈ બી આ બ્લોગ જોતા હોય મને મળવા આવવાના હોય તો અહીંયા આવી જજો. હું અહીંયા જ છું કાલે 7 વાગ્યાથી. તો 7 વાગ્યાથી બધા આવી જજો અને મજા કરશો આખું ગ્રુપ. શું કહી રહ્યા? યસ અયાંશ બી આવવાનો છે. નો અયાંશને નહીં લવાશે કેમ કે એના પગમાં ઓલરેડી વાગેલું છે ને પછી પબ્લિક એવું હોય લાગી ગયું તો ખોટું મારે હજુ બીજો મહિનો લંબાવવો પડશે. એટલે અયાંશને નહીં લાવશું અમે લોકો જ આવશું. તો હવે ઘરે જઈએ અને સૂઈ જઈએ કેમ કે કાલે સવારમાં મારું એક શૂટ છે અર્લી મોર્નિંગ. એટલે હવે આજનો વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. આઈ હોપ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કર. અરે હવે તો અયાંશને બી આવડી ગયું. હવે અયાંશને બી એક યુટ્યુબ ચેનલ ખોલી કાઢીએ. તો આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. મળીએ કાલે નવા વ્લોગ સાથે. કાલે બહુ મજા કરવાના છે. બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ટેક કેર.